નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શ્રેયા પટેલની ચેનલમાં। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ જેમાં સ્વાધ્યાય 1.1નો અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 1.1નો શરૂઆત કરતાં પહેલાં આજે આપણે અગાઉના ધોરણમાં પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કર્યો, તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ। ત્યાર પછી આપણે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય તે પણ થોડું સમજી લઈએ। તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો જે 1, 2, 3, 4 અને અસંખ્ય આ રીતે જે ધન સંખ્યાઓ હતી, બરાબર, 1 થી શરૂઆત કરીને અસંખ્ય સુધી સંખ્યાઓ જે હતી તે સંખ્યાને કઈ સંખ્યા કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે, બરાબર। ત્યાર પછી આપણે શીખ્યા પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂઆત થાય। 0, 1, 2, 3, 4 અને અસંખ્ય, બરાબર। ત્યાર પછી અસંખ્ય સંખ્યાઓ સુધી એટલે કે બધી ધન સંખ્યા, 0 સાથેની બધી ધન સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા અને 0 વગર 1 થી જે શરૂઆત થાય છે તે ત્યાંથી ધન સંખ્યાઓ જે છે એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે। હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ જે શીખવાના છે, તો પૂર્ણાંક સંખ્યા કોને કહીશું? તો જે 0 થી શરૂઆત કરી અને આપણે ધન સંખ્યાઓ જે અસંખ્ય સુધી લીધી તેની સાથે આપણે જે આ ઋણ સંખ્યાઓ -1, -2, -3 થી ઋણ સંખ્યાઓ પણ અસંખ્ય જેટલી આવે છે, બધી ઋણ સંખ્યા, ધન સંખ્યા અને 0 સાથેની બધી સંખ્યાને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે। એટલે કે જે પૂર્ણ સંખ્યાઓ આપણે મળી, પૂર્ણ સંખ્યાઓ 0 સાથેની જે હતી પૂર્ણ સંખ્યા, તેમાં આપણે ઋણ સંખ્યાને ઉમેરી, કઈ સંખ્યાને? ઋણ સંખ્યાને તમે ઉમેરો એટલે પૂર્ણાંક સંખ્યા થાય। પૂર્ણ સંખ્યા અને ઋણ સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યાઓ થાય છે। તો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ। તમને ખ્યાલ આવ્યો કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો હવે સ્વાધ્યાયની શરૂઆત કરીએ આપણે। સ્વાધ્યાય 1.1 જેમાં પ્રશ્ન 1 છે, આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે। હવે સેલ્સિયસ વડે આપણને જુદા જુદા સ્થળો જે અહીંયા આપ્યા છે તેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવેલ છે। આ જે સંખ્યા રેખા આપેલ છે તેના ઉપર દર્શાવેલ છે, તેને અહીંયા જે આ દર્શાવેલ છે તેના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન છે, આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો। હવે આ સંખ્યા રેખાને જુઓ અને તેના ઉપર જે દર્શાવેલ તાપમાન છે તે સ્થળોના તાપમાન આપણે લખવાના છે। તો જો અહીંયા લાહોલ સ્પીતિ જે છે તે કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? તો અહીંયા માઇનસમાં છે, 0 પછીની જે સંખ્યાઓ છે તે માઇનસમાં હોય। તો અહીંયા જુઓ -5, પછી અહીંયા આવે -6, -7 અને -8। તો અહીંયા લખ્યું, સ્થળ અહીંયા લખ્યા છે અને તેના તાપમાન લખ્યા કે સ્થળ અહીંયા કેટલું સેલ્સિયસ થશે? તો -8° લાહોલ સ્પીતિનું તાપમાન છે। ત્યાર પછી શ્રીનગરનું તાપમાન કેટલું છે? તો 0 પછી અહીંયા આવશે -1 અને -2। તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2°C। શિમલાનું તાપમાન છે 5°C, બરાબર। અહીંયા માઇનસમાં નથી, પ્લસમાં છે, તો અહીંયા લખવાનું 5°C। ત્યાર પછી ઉટીનું તાપમાન કેટલું છે? તો અહીંયા 15ની આગળની સંખ્યા છે એટલે 14 હશે। અહીંયા આમ ગણો તો પણ 11, 12, 13 અને 14। તો કેટલા અંશ સેલ્સિયસ છે? 14° ઉટીનું તાપમાન છે। ત્યાર પછી બેંગલુરુનું તાપમાન આપેલું છે 20, પછી 21 અને 22। તો 22°C બેંગલુરુનું તાપમાન આપેલ છે। તો આ પ્રમાણે તમારે અહીંયા સંખ્યા રેખા પરથી તેના સ્થળ અને તાપમાન લખવાના છે। ત્યાર પછી આપણને બીજા પ્રશ્નમાં શું કહેલ છે? તો જુઓ, ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તો અહીંયા સૌથી ગરમ સ્થળ અને સૌથી ઠંડુ જે સ્થળ હોય તેના તાપમાનનો તફાવત કહે છે। તફાવત એટલે કે બાદબાકી। તો સૌથી ગરમ સ્થળ અહીંયા જુઓ, તો સૌથી ગરમ સ્થળ કયું કહેવાય? જે સૌથી વધારે અંશ સેલ્સિયસ તાપમાન હોય તે। તો બેંગલુરુનું સૌથી વધારે છે અને સૌથી ઓછું છે લાહોલ સ્પીતિનું। તો આ બેંગલુરુમાં અને આ લાહોલ સ્પીતિના જે છે તે બંનેનો બાદબાકી કરવાની, એટલે તફાવત તમને
મળી જાય. તો અહીંયા લખ્યું છે બેંગલુરુનું તાપમાન 22°C છે અને લાહોલ સ્પીતિનું -8°C છે. તો અહીંયા 22માંથી બાદ કરવાના છે ઓછા -8°C. હવે -8° અહીંયા જુઓ, અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે 22માંથી -8 બાદ કરવાના છે. તો અહીંયા બે બાદબાકીના ચિહ્ન આવ્યા, બરાબર. તો આ જે બાદબાકીના ચિહ્ન આવ્યા એ માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો આ જે સંખ્યા અહીંયા બે સંખ્યા બાદબાકીની આવે તો અહીંયા માઇનસ માઇનસ ચિહ્ન થઈ જાય પ્લસનું. તો અહીંયા 22 + 8 અહીંયા શું કરવાનું છે, સરવાળો કરવાનો છે પછી, કારણ કે અહીંયા સરવાળાનું ચિહ્ન થઈ ગયું. તો 22 + 8 30°C જવાબ મળે. પછી 22માંથી 8 બાદ નહીં કરી દેવાના, કારણ કે આ -8 છે, બરાબર, +8 નથી, -8 છે. તો સંખ્યા ચિહ્ન બદલાઈ જશે. ત્યાર પછી આગળ સીમાં જુઓ, લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે. લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે. તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે, 8°C છે અને શ્રીનગરનું તાપમાન છે -2°C. તો બંનેનો તફાવત કરવાનો છે એટલે બાદબાકી કરવાની છે. તો -2°માંથી -8°C બાદ કરવાનું. તો હવે બાદબાકી કરો તો અહીંયા ખાસ શું ધ્યાન રાખવાનું છે, આ -2° ના -2, અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે, બરાબર. આ ખાસ ધ્યાન રાખો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે એક સંખ્યા માઇનસમાં છે અને એક સંખ્યા પ્લસમાં છે, બરાબર. તો શું થશે, બેમાંથી એક સંખ્યા માઇનસમાં હોય એટલે બાદબાકી થાય, બરાબર. કરવાનું શું છે, બાદબાકી, કારણ કે એક સંખ્યા માઇનસ અને એક સંખ્યા પ્લસ હોય એટલે બાદબાકી કરવાની. તો હવે 8માંથી 2 બાદ કરીએ એટલે જવાબ થશે 6°C. મોટી સંખ્યા ધન સંખ્યા છે તો જવાબ પણ આવશે ધન સંખ્યા આવશે, બરાબર. તો 6°C જવાબ મળશે. અહીંયા તમને જો ચિહ્નોમાં સમજણ ન પડતી હોય તો મેં એક ચિહ્નો માટેનો પણ વિડીયો બનાવેલ છે, જેનું હું લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ. તો ચિહ્નોની સમજ માટે ખાસ એ વિડીયો જોઈ લેવો એટલે ખ્યાલ આવી જશે. ત્યાર પછી ડીમાં શું કહે છે, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે. બે પ્રશ્નો કહ્યા છે, આપણને બે પ્રશ્ન પૂછ્યા છે કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે. તો સૌથી પહેલાં આપણે આ પ્રશ્ન સોલ્વ કરીશું. તો શ્રીનગર અને શિમલાનો તાપમાનનો સરવાળો કરીશું. સંયુક્ત તાપમાન કયું છે એટલે બંનેનો સરવાળો કરીએ તો શ્રીનગરનું તાપમાન હતું -2°C અને શિમલાનું છે 5°. તો બંનેનો સરવાળો, વચ્ચે ચિહ્ન કયું મૂક્યું, સરવાળાનું ચિહ્ન મૂક્યું. તો -2 + 5. હવે અહીંયા એક સંખ્યા માઇનસ એક સંખ્યા પ્લસ છે તો શું કરવાનું, બાદબાકી કરીશું. 5માંથી 2 જાય તો 3 અને મોટી સંખ્યા ધન સંખ્યા છે તો અહીંયા ધન સંખ્યા જવાબ આવશે. તો 3°C જવાબ મળશે. તો અહીંયા આપણે શું જવાબ અહીંયા આવ્યો, કે આ પ્રશ્ન શું હતો કે સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. તો શિમલાનું તાપમાન હતું 5°C. તો હા, તે શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો એ શિમલાના તાપમાન કરતાં ઓછો છે, કારણ કે શિમલાના તાપમાન કરતાં શિમલાનું તાપમાન છે 5°C ને આ બંનેનો સરવાળો કેટલો થયો, 3°C થયો, બરાબર. તો એના કરતાં ઓછું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે. તો શ્રીનગરનું તાપમાન કેટલું છે, -2°C છે. તો -2°C, માઇનસમાં સંખ્યા છે, માઇનસમાં 2°C છે, તે 3°C કરતાં કેવું છે, નાનો કહેવાય, બરાબર ને. તો જવાબ શું લખવાનું, ના, શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો એ શ્રીનગરના તાપમાન કરતાં ઓછો નથી. તો આ રીતે આપણો પ્રશ્ન 1 પૂર્ણ થયો. આગળ જોઈએ પ્રશ્ન 2. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. પ્રશ્નોત્તરી એટલે આપણે પ્રશ્ન પેપર આપ્યું હોય તેમાં સાચા જવાબ માટે આપણને પ્લસ પોઈન્ટ મળે છે, જો ખોટા જવાબ આપ્યા હોય તો ઋણાંક એટલે કે માઇનસ પોઈન્ટ મળે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો એટલે કે 5 રાઉન્ડ થયા, જે પરીક્ષા હતી તેના 5 રાઉન્ડ આવ્યા, તેમાં જો પહેલા રાઉન્ડમાં 25 માર્ક્સ, પછી -5 આવ્યા, પછી -10 આવ્યા, 15 આવ્યા અને 10 આવ્યા છે.
તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? તો છેલ્લે કુલ ગુણ કેટલા થાય છે? તો આપણે અહીંયા રાઉન્ડ મેં લખ્યા છે, ના લખો તો પણ ચાલે. પહેલા રાઉન્ડમાં કેટલા આવ્યા, બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં, ચોથા રાઉન્ડમાં કેટલા આવ્યા છે, બરાબર. હવે કુલ કરવાના છે, એટલે બંને પાંચે રાઉન્ડનો શું કરીશું? સરવાળો કરીશું. તો આ ખાસ કરવાનો છે. 25 વત્તા અહીંયા જે આપેલું છે તે લાઇનમાં લખી દેવાનું. 25 વત્તા વચ્ચે બધાનો કુલ એટલે સરવાળો કરવાનો છે, તો વત્તા સરવાળાનું ચિહ્ન મૂકવાનું. 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. તો આ રીતે તમારે સરવાળો લખી દેવાનો. હવે ખાસ શું ધ્યાન રાખવાનું છે? તો જેટલી ધન સંખ્યાઓ છે તેને સાથે લાવી દો. તો અહીંયા જો 25, ત્યાર પછી આ જે 15 અને 10 છે એ જોડે લાવી દો, અને જે માઇનસ સંખ્યા છે તેને સાઈડમાં જોડે કરી દો. તો આ રીતે એક સંખ્યા, આ ધન સંખ્યા અને માઇનસ સંખ્યામાં ઋણ સંખ્યા જોડે જોડે લાવી દીધા પછી જે ધન સંખ્યા છે તેનો સરવાળો કરી દો. એટલે 25 વત્તા 15 વત્તા 10 કેટલા થશે? 50 થશે. અને અહીંયા જે બે સંખ્યા માઇનસમાં છે, હવે માઇનસ માઇનસ બંને સંખ્યા માઇનસમાં હોય એટલે બંનેનો સરવાળો થાય. માઇનસ માઇનસ પ્લસ. 10 ને 5 15 આપણે અગાઉ કર્યું, જેમાં એક સંખ્યા માઇનસમાં હોય તો બાદબાકી હોય, બંને સંખ્યા માઇનસમાં છે તો સરવાળો કરવાનો. તો 10 ને 5 અહીંયા લખ્યું મેં, 15 લખ્યા. 15 આગળ માઇનસનું ચિહ્ન કેમ લગાવ્યું છે? તો અહીંયા મોટી સંખ્યા આગળ જે માઇનસનું ચિહ્ન હોય તે અહીંયા 15 આગળ લગાવવાનું. હવે 50માંથી 15 બાદ કરવાના છે, કારણ કે અહીંયા માઇનસનું ચિહ્ન આપણે લગાવ્યું છે. તો 50 - 15 બરાબર જવાબ કેટલો મળ્યો? 35. તો 5 રાઉન્ડમાં મેળવેલા કુલ અંક એટલે કે કુલ ગુણ કેટલા થાય છે? 35 થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે. સોમવારે શ્રીનગરનું તાપમાન -5°C હતું અને મંગળવારનું તાપમાન 2°C ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? બુધવારે તાપમાન 4°C વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું? હવે અહીંયા સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું આપ્યું છે? -5°C હતું. ત્યાર પછી મંગળવારનું તાપમાન કેટલું થયું? 2° પ્લસમાં 2°C ઓછું થયું છે. 2° ઓછું થયું છે. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? આ એક પ્રશ્નનો જવાબ શોધીએ. તો સોમવારે શ્રીનગરનું તાપમાન હતું -5°C અને મંગળવારે તેનું થયું 2° ઓછું થયું, બરાબર. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હોય? તો -5°C વત્તા 2°. અહીંયા ઓછું થયું છે, 2° ઓછું થયું છે, બરાબર. તો જે સોમવારનું હતું તેમાં આપણે મંગળવારનું ઉમેરીએ, બરાબર, એટલે વચ્ચે સરવાળો કરીએ. જેમાં ઓછું થયું છે એટલે -2° લખવાના છે, પ્લસમાં લખવાના નહીં. ઓછું કીધું છે માટે. તો -5 વત્તા -2. હવે આ બંને સંખ્યા ઋણ સંખ્યા હોય તો ઋણ સંખ્યાનો સરવાળો થાય. તો 5 વત્તા 2 7 અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન લગાવો માઇનસ. આ ખાસ આ ચેપ્ટરમાં ચિહ્નો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. તો -7°C અહીંયા જવાબ પહેલાંનો મળ્યો. ત્યાર પછી બીજો પ્રશ્ન શું કહે છે? બુધવારે તાપમાન 4°C વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું? હવે અહીંયા -7°C મંગળવારે હતું, બરાબર. તો અહીંયા બુધવારનું તાપમાનમાં -7°C હતું અને 4° વધી ગયું એટલે પ્લસ કરો, પ્લસ 4° વધ્યું છે એટલે ધન સંખ્યામાં લખવાનું. હવે એક સંખ્યા માઇનસ, એક સંખ્યા પ્લસ. જો અહીંયા બે સંખ્યા માઇનસમાં હતી તો સરવાળો કર્યો, અહીંયા એક સંખ્યા માઇનસમાં છે તો બંનેની બાદબાકી કરવાની. તો 7માંથી 4 જાય તો 3 અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન લગાવો માઇનસ. તો -3°C બુધવારનું તાપમાન થાય. તો મંગળવારનું તાપમાન કેટલું થયું? -7°C અને બુધવારનું તાપમાન થયું -3°C. તો આ પ્રમાણે આપણે પ્રશ્ન 1 થી 3નો અત્યારે અભ્યાસ કરીએ. આગળના વિડીયોમાં પ્રશ્ન 4 થી અભ્યાસ કરીશું. આભાર.